આ વર્ષની સિઝનમાં આપણે જે છે વાડીમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે. કપાસ અને મગફળીના શેઢે જે છે કંટોલાના છોડ ઉગે છે, કંટોલાના વેલા ઉગે છે. આમ તો કંટોલાના વેલામાં મુખ્ય પ્રકારની બે પ્રજાતિ હોય છે, જેમાં નર અને માદા. નર જે છે એમાં માત્ર ને માત્ર કંટોલાના છોડમાં કંટોલા આવતા નથી અને ફૂલ જ આવે છે, પરંતુ માદામાં જે છે કંટોલા આવે છે. જોઈએ આ છોડમાં આ વેલામાં આપણને કંટોલા મળે છે કે નહીં, અથવા તો આ એક કંટોલાના વેલામાં કેટલા કંટોલા હોય છે. જોઈ શકો છો કંટોલાના વેલા જે છે આ કંટોલીનો વેલો છે ને એમાં જોઈ શકો છો આ કંટોલું, એમની ઉપર કંટોલું, અહીંયા કંટોલું, ત્યારબાદ ઉપર પણ કંટોલું છે. બહુ બધા કંટોલા મળે છે, પરંતુ આ કંટોલાના વેલામાં કંટોલા ગોતતા પહેલાં મને થોડો ડર લાગે છે કે કંટોલાના વેલામાં સૌથી વધારે સાપ, પડકા એવા ઝેરેલા જીવજંતુઓ રહેતા હોય છે. તો કંટોલા ગોતતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ. જો કેટલું મોટું કંટોલું છે. ઘણા કંટોલા એવા હોય છે જે નાના નાના હોય છે, જે થોડા મોટા થાય પછી તોડવા જોઈએ. આ કંટોલું એકદમ નાનું છે અને એની બાજુમાં કંટોલું જે છે કેટલું મોટું છે. જોઈએ હું તમને એક કંટોલું તોડીને બતાવું.